જયંતિ નિમિત્તે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બાળકો સહિત યુવાનો અને કાર્યકર્તા જોડાયા હતા। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિને યાદગાર બનાવવા માટે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો। આ અવસરે સ્વચ્છતા માટે એક ઉત્તમ પહેલ તરીકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સફાઈ અભિયાન દરમિયાન નાગસેન નગરના વિવિધ વિસ્તારોમાં કચરો સાફ કરી જાહેર સ્થળો અને ગલીઓને સ્વચ્છ બનાવવામાં આવ્યા। સ્વચ્છતા જાગૃતિ માટે નાગરિકોને પણ સંદેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાના આસપાસના વિસ્તારો સ્વચ્છ રાખે અને કચરાને યોગ્ય રીતે ઠેકાણ લગાવે। ભીમ ગર્જના મિત્ર મંડળના સભ્યો સાથે બાળકો, યુવા વર્ગ અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા। આ અભિયાન માત્ર સફાઈ સુધી સીમિત ન રહી, પરંતુ લોક જાગૃતિ માટે શિવાજી મહારાજના જીવનની પ્રેરણાદાયી વાતો અને સમાજ સેવામાં તેમના યોગદાન વિશે પણ ચર્ચા કરાઈ। મંડળના પ્રમુખે જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાંથી આપણે શિસ્ત, સંગઠન અને સામાજિક જાગૃતિના સૂત્રોનો શીખવા જોઈએ। સ્વચ્છતા અભિયાન એ સ્વસ્થ અને સુંદર સમાજ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને બિરદાવી હતી અને ભવિષ્યમાં આવા પ્રયોગો વધુ કરવા માટેનું પ્રોત્સાહન આપ્યું। આ અભિયાન પછી તમામ સહભાગીઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ વિસ્તારને સાફ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરશે। બહુજન સમાજના આરાધ્ય દૈવત છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રસંત ગાડગે બાપા એઓની સાર્વજનિક જન્મ જયંતિ નિમિત્તે નાગસેન નગરના યુવાનો, વડીલો અને નાના બાળકો સાથે મળીને સોનલ વોર્ડના સંકલન સાથે નાગસેન નગરમાં સફાઈ જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે। આ અભિયાન દિવસ 5 લગીન ચાલવાનું છે, જેનું સમાપન 23/2/2025ના દિવસે જ એનું સમાપન થવાનું છે। દરરોજ અમે કલાકથી 2 કલાક નાગસેન નગરની આજુબાજુ અને નાગસેન નગરમાં અમે સફાઈ રાખવાના છે। અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે લોકોએ સ્વચ્છતા રાખીને જે હિસાબે આપણું ઘર આપણે સ્વચ્છ રાખીએ તે હિસાબે આપણો નગર, આપણો મોહલ્લો, આપણું આંગણ આ સ્વચ્છ રાખવું જ જોઈએ, જેથી આપણે આવનારા દિવસોમાં જે રોગ પનપતા હોય તેનાથી આપણે દૂર રહીશું, આપણું સ્વાસ્થ્ય હેલ્ધી રાખશું। આ રીતે પાંડેસરાના નાગસેન નગરમાં યોજાયેલા અભિયાન માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહોતું, પરંતુ સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ હતો। તો આ